આજે આપણે અતિ પ્રાચીન એવા બિલનાથ મહાદેવના દર્શન કરીશું. બિલનાથ મહાદેવનું મંદિર ઘણું જૂનું અને બહુ જ પૌરાણિક મંદિર છે. આ તમે જે જોઈ રહ્યા છો તે બિલનાથ મંદિરનો નજારો છે. અહીંયા આવનાર ભાવિકોને વિશાળ પાર્કિંગ પણ છે અને અહીંયા બેસવા માટે નાનું એવું ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. પવિત્ર એવા શ્રાવણ મહિનાના સોમવારને દિવસે આજે આપણે બિલનાથ મહાદેવના દર્શન કરીશું. તમે મારી સાથે શ્રદ્ધા સહિત જોડાયેલા રહેજો. સામે તમે જોઈ રહ્યા છો તે બિલનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા બાજુમાં પણ નાના નાના ઘણા મંદિરો આવેલા છે. તે પણ અનેક દેવી દેવતાઓના મંદિરના અહીંયા દર્શન થઈ રહ્યા છે. શ્રાવણ માસ નિમિત્તે અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવેલા છે અને હવે આપણે જે અહીંયા બનાવવામાં આવેલી બરફની લિંગ છે તેમના દર્શન કરીશું. એક સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે. તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય બિલનાથ મહાદેવ. ચારેય બાજુ લાઇટિંગ કરવામાં આવેલી છે અને મંદિરનું બનાવવામાં આવેલું છે અને ખૂબસૂરત નજારો જોવા મળે છે બિલનાથ મહાદેવ મંદિરને. ત્યાં તમે જે જોઈ રહ્યા છો તે લિંગના પણ દર્શન થઈ રહ્યા છે અને જય બિલનાથ મહાદેવ એ પણ નીચે લખેલું છે. તો હવે આપણે આગળ વધીશું અને બીજા મંદિરના દર્શન પણ કરીશું. તમે જોઈ રહ્યા છો તે અહીંયા નાના નાના ઘણા બધા મંદિરો પણ આવેલા છે. તો આ મંદિરની આપણે વાત કરીએ તો આ મંદિર મોતીબાગથી જુનાગઢ બાયપાસ ચોકડીની વચ્ચે આવેલું આ મંદિર છે. બરાબર સ્વામિનારાયણનું મંદિર છે તેમની બાજુમાં જ આ બિલનાથ મહાદેવનું મંદિર આવેલું છે. વિશાળ જગ્યા છે અને મહાદેવના દર્શન પણ અહીંયા થાય છે. તો શ્રાવણ માસ નિમિત્તે આપણે મહાદેવના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો વ્યૂ છે અને મંદિરનું વિશાળ પાર્કિંગ પણ છે અને સામે બિલનાથ મહાદેવનું મંદિર છે. હવે આપણે બિલનાથ મહાદેવના દર્શન કરીશું. હર હર મહાદેવ. ખૂબ જ સારા એવા મહાદેવના દર્શન કરી અને આજે આપણે ધન્યતા અનુભવશું. બાજુમાં ઘણા વૃક્ષો પણ વાવેલા છે અને સરસ મજાનું ગાર્ડન જેવું બનાવવામાં આવેલું છે. તો હવે આપણે મહાદેવના દર્શન કરીશું. આ તમે જે જોઈ રહ્યા છો તે માતા પાર્વતીના દર્શન થઈ રહ્યા છે અને આ મહાદેવ બિલનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે. તો હર હર મહાદેવ. જય બિલનાથ મહાદેવ. આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા નવા વિડીયો લઈને હરેક ધામના આવતા રહેશું. જય બિલનાથ મહાદેવ.